ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે શ્રાવણી મહોત્સવ ઉજવાયો હતો। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ઋગ્વેદી બ્રાહ્મણોએ જનોઈ બદલી કાર્યક્રમની ઉજવણી કરી હતી। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દત્ત સંસ્થા દ્વારા કરવામાં આવી હતી તથા શ્રાવણ માસનું મહત્વ તેમજ ભૂદેવે શ્રાવણી મહોત્સવનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક ઉજવવો જોઈએ તથા જનોઈ બદલવાની કામગીરીમાં મંદિર ખાતે સહભાગી થવા માટે આહવાન કર્યું હતું। अवधूत चिंतन श्री गुरुदेव दत्त आज रोज गरुडेश्वर खाते दत्त मंदिर खाते श्रावणी महोत्सव एटले के ब्राह्मणों जनोई बदलવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ખૂબ સુંદર આયોજન થયું હતું અને એની અંદર દત્ત સંસ્થા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં બ્રાહ્મણોએ ઋગ્વેદી બ્રાહ્મણોએ આવીને અહીંયા ગરુડેશ્વર ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ એટલે કે શ્રાવણી મહોત્સવ કર્યું છે। એમાં આ દર વર્ષે પણ આ રીતે આયોજન કરવામાં આવે છે। દરેક બ્રાહ્મણોને વિનંતી છે કે આ શ્રાવણી મહોત્સવમાં આવે અને મોટી સંખ્યામાં આવી અને પોતાનું કર્મ જે છે જનોઈ બદલવાનું એ અહીંયા આવી કરે એ લોકોની વિનંતી છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। શ્રાવણી આ એક બ્રાહ્મણની દિવાળી છે અને વેદ મંત્ર એ બ્રાહ્મણના આશીર્વાદ દેવ સ્વરૂપ છે અને શ્રાવણી માટે મુખ્યત્વે ઉત્સર્જન ઉપાકર્મ હોમ હોય છે। એનું મહત્ત્વ એવું છે કે જ્યારે આપણે ગુરુમંત્ર લઈએ તો એનો માલિન્યતા આવે છે। દોષ પરિહાર માટે શ્રાવણી કરવી જોઈએ અને વેદ મંત્રને તેજ કરવા માટે આ શ્રાવણી નિત્ય કરવી જોઈએ બ્રાહ્મણોને। અને આ વેદ મંત્ર છે એ શ્રાવણી છે આપણે બ્રાહ્મણનું ધન છે એટલે આપણે સનાતન ધર્મનું રક્ષણ થાય છે એટલે નિત્ય શ્રાવણી એ બધા બ્રાહ્મણોએ કરવી જોઈએ। શ્રાવણીમાં ઉત્સર્જન ઉપાકર્મ બે હોમ હોય છે। ઉત્સર્જન પછી સ્નાન વિધિ એ દશવિધ સ્નાન હોય છે, પછી તર્પણ હોય છે, દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ હોય છે અને પછી ઉપાકર્મ હોમ પછી એ આપણે જે જનોઈ છે એ આપણે બદલવાની હોય છે અને નવી જનોઈ ધારણ કરવાની હોય છે। એટલે શ્રાવણ એ અત્યંત પવિત્ર કર્મ છે એટલે બધા બ્રાહ્મણોએ આ શ્રાવણી કરવી જોઈએ તો આપણું બ્રાહ્મણત્વનું તેજ એ વધે અને આપણી એ પર ગુરુ કૃપા પ્રસાદ થાય। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।